હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો સવારમાં ફ્રેશ તો થઈ ગયા, પણ નાઇટ ડ્રેસ પહેરી લીધો કેમ કે કામ કરવામાં મસ્ત મજા આવે, કમ્ફર્ટેબલ રહી. પછી આપણે પાછું ચેન્જ કરી લઈશું. અને જો નાસ્તો રેડી થઈ ગયો છે, મસ્ત સ્પેશિયલ. ચાલો તમને બધાને બતાવી દઉં આજે શું છે નાસ્તામાં. ઓકે, સ્મિત પણ આવી ગયા છે રેડી થઈને. તો નાસ્તામાં મસ્ત ગરમા ગરમ વણેલા ગાંઠિયા, સંભારો, થેપલા ને ચા. જો સ્મિત અહીંયા રેડી થઈ ગયા છે, સોક્સ પહેરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો નથી કરવાનો? ચાલો ચાલો, 10 વાગે છે હો. ઠરી જશે ચા ને બધી. ચાલો બેસી જાઓ, મજા આવશે ને આજ તો. કેટલા દિવસથી ગાંઠિયા નથી ખાધા કેમ? ઘણા દિવસ થઈ ગયા. ચાલો તો મસ્ત મજા આવી જશે આજ તો. ચાલો તો બધા નાસ્તો કરી લઈએ અમે લોકો, પછી મળીએ પાછા. ઓકે ચાલો તો જો બધું કામકાજ પતી ગયું છે અને સ્મિત પણ હવે ઓફિસ આવી ગયા છે નાસ્તો કરીને. આજે મસ્ત એને હમણાં કીધુંનું આવું ખાધું નહોતું ને, દરરોજ જ્યુસ ને પૌવા ને એ ટાઈપનું જોઈએ છે. તો આજે કે મને જ ઈચ્છા થઈ, એ તો કે તારી રીતે કરી નાખ. તો મેં કીધું ચાલો આજે થેપલા અને ગાંઠિયા અને એવું બધું ખાય. તો આજે એવું ખાધું બધાએ, મસ્ત મજા જ આવી ગઈ. કેમ કે ઘણા દિવસ પછી થેપલા બનાવ્યા, કે રાજકોટ આવી પછી આઈ થિંક થેપલા બનાવ્યા જ નહોતા. તો કીધું ચાલો હવે આજે સવારમાં મસ્ત થેપલા બનાવી લઈએ. એમાંય તે મને થેપલામાં આમ કંઈક નાખેલું હોય ને તો જ ભાવે, કેમ કે મેથી છે, પાલક છે, કોથમીર છે. તો આજે આપણે કોથમીરના થેપલા બનાવ્યા હતા, તો મસ્ત મજા આવી ગઈ. અને હજી મેં જો મારા માટે લોટ તો રાખી દીધો છે કે બપોરે મસ્ત એકાદી સબ્જી બનાવશી અને એની સાથે થેપલા, મસ્ત મજા આવશે. અને થોડું ઘણું કામ છે તો ચાલો પતાવી આવીએ બેંકે, અને પછી આપણે આવીને જમી લઈશું. ને ચાલો પછી આપણે મળીએ. ઓકે, સાંજે પછી અમે લોકો આવી ગયા હતા દીશુના ઘરે. એ પણ ફ્રી હતા તો કે ચાલો હવે 2 જણામાં શું બનાવું કંઈ ખબર નથી પડતી, તો તમે આવી જાઓ તો આપણે કંઈક બનાવીએ. તો જો અમે લોકોએ મસ્ત એવા મિક્સ વેજ પરાઠા બનાવ્યા હતા, એકદમ જો પનીર ને બધું એડ કરીને, ચીઝ પનીરવાળા, એકદમ મસ્ત મજા આવી ગઈ. ને જો બધાય મસ્ત જમતા હતા. અને જો અહીંયા સ્મિતને ફોન ચાલુ હતો અને બાકી બધાય મેચ જોતા હતા. મેચ પણ મસ્ત એવો સારો એવો હતો. ચાલો તો જો અમે લોકોએ જમી લીધું હતું, મેં ને સ્મિતે જમી લીધું હતું. જો હજી દીશુને એ લોકો જમતા હતા ને મસ્ત મેચ ચાલુ હતો. ચાલો તો આજનો મિની વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.